रामचंद्र भगवान की, कृष्ण कन्हैया लाल की, आद्य शक्ति अम्बे मात की जय हो। हरि ओम। संत सगा का गुरु सगा, अंत सगा एक राम। तुलसी कहे इस जीव को, हो तीनों ठोर विश्राम। संत सगा का गुरु सगा, अंत सगा एक राम। महात्मा तुलसीदास जी ना शब्दों से, तुलसी कहे इस जग में ये तीनों ठोर विश्राम। संत सगा का गुरु सगा, अंत सगा श्री राम। तुलसी कहे इस जीव को तीनों ठोर विश्राम। આગળ બીજા સંતોની પણ એવી વ્યાખ્યા છે। સંત સપૂત ને તો બડા, ત્રણેયનો એક સ્વભાવ। संत सपूत ने तू बड़ा, ए त्रणेनो एक स्वभाव। ई तारे पण डूबाड़े ज नहीं, एने त्रणेय ने तारा प्रभाव। संत सपूत अने तुंबड़ा आ त्रणेयनो एक ज स्वभाव। ई तारे पण डूबाड़े नहीं, एने तार्या उपर ज भाव। समझवा माटेना शब्दों तो आनी अंदर तमे गोतवा बेहो ने तो खरेखर आखी जिंदगी टूकी पड़े। एक ज आ साखी क्यो के दोहो क्यो के संत सपूत अने तुंबड़ा आ त्रणेयनो एक ज स्वभाव। ई तारे पण डूबाड़े नहीं, जेने तार्या पर ज भाव। एनो स्वभाव ज ई छे। हमणा भाई भजन पण बहुत फर्स्ट क्लास बोल्या, अकर्मी दीकरा एवा। समझ्या? ए के अकर्मी दीकरा एवा। अकर्मी हो, कर्मी नहीं अकर्मी। के माड़ी ने डोहली कही ने बोलावे, डोहली कही ने बोलावे। ए नफट ने लाज शरम न आवे। अकर्मी दीकरा जेवा रे, ए माड़ी ने डोहली कही ने बोलावे। माइक्रोफोन बंद राखो भगवान। घंटी टाकी ने एमा एक
જે ભાઈ ભજન બોલતા હતા ભાઈ દિનેશભાઈ, એમના માટે પણ એક લાલ બત્તી છે. શબ્દો વિચારાય. ઘંટી તાણીને વાસણ માંજી એટલે ઘરની ચાકરી કરે, બીજાના ઘરની ચાકરી કરે. ઘંટી તાણી વાસણ માંજી ભાઈને ખૂબ ભણાવે. શબ્દોની વાત છે. બુઢાપામાં આપણી એ સેવા કરશે રે, ઈ આશાએ પરણાવે પણ એ કર્મી. આ દીકરા બાલુડા એવા રે, એ માડીને ડોહલી કહીને બોલા, ડોહલી કહીને એ બોલાવે ઈ નફટને. બહુ ગુડ રહસ્ય છે, પણ હવે મને તમને સમજાય છે, પણ આપણે કોઈ પાળતા નથી. એ લાજ શરમ નહીં આવે રે, અકર્મી દીકરા એવા રે, એ માડીને ડોહલી કહીને બોલા. વાત મુદાની હતી કે સંત સપૂત અને તુંબડા, જેને ત્રણેયનો એક જ સ્વભાવ, તારે પણ ડૂબાડે નહીં જેને તાર્યા પર જ ભાવ. સંત ઓરો પારસ મેં, પારસમણી તમે કદાચ સાંભળ્યું હોય કે ન સાંભળ્યું હોય, પણ પારસમણીનો સ્વભાવ એવો છે કે લોખંડને કદાચ નડી જાય તો એ હોનું થઈ જાય, કંચન બને. સંત વર પારસ મેં એ ભલા બડો અંતર તું જાન. પારસ લોહે કો કંસન કરે, સંત કરે આપ સમાન. કેવા માર્મિક શબ્દો સંતોએ, અને સંતોની પ્રણાલિકા કેવી છે એ માર્મિક રહસ્યની અંદર આપ મને તમને સમજવા માટે થઈને આ સંતવાણીની અંદર શાંતિ રાખીને મારા અને તમારા જીવનનો કંઈક ઉદ્ધાર થાય એટલા માટે થઈને સંતોએ આવા માર્મિક શબ્દો મારા તમારા માટે મૂક્યા છે. કારણ કે આ કકો બારખડી જ છે. કાકા બારખડી વગરની આ વસ્તુ છે જ નહીં કોઈ. આખી જિંદગીની અંદર તમે ગમે એ મથામણ કરી લ્યો, ગમે એવું સાહિત્ય હોય, માતાજીનું સાહિત્ય હોય કે ભગવાન ભોળાનાથનું હોય, હનુમાનજી મહારાજનું હોય કે મા આવડનું સાહિત્ય હોય કે મા અંબા જગદંબા ભોળી ભવાની કોઈ પણ તમે સાહિત્ય લઈ લ્યો તો કક્કો અને બારખડી જ છે. પણ શબ્દોની જે ગોઠવણી છે એ સંતોએ મારા તમારા માટે સમજવા માટે એટલા માટે મૂકી છે કે અબુધમાં અબુધ માણસ હોય ને એ પણ સમજી શકે. સંત વર પારસ મેં એ ભલા બડો અંતરો તું જાણ. સંત અને પારસમાં તું તો કઈક અંતરો જાણ. પારસ લોહે કો કંસન કરે. પારસમણીનો સ્વભાવ છે એ સોનું કરી શકે, પારસમણી ન કરી શકે. પણ સંતોનો સ્વભાવ કેવો છે? સંત કરે આપ સમાન. બાપનો એ બાપ બનાવી દે, સંત બનાવી શકે. એટલે સંતોની વ્યાખ્યા તો બહુ અદ્ભુત. બગદાણાની અંદર બાપા બજરંગદાસ આપને ટેકા દે. ભક્ત સંપ્રદાયની અંદર જાઓ, સતાધારની અંદર, પાળિયાદની અંદર જાઓ, હે વિહામણ બાપા, હે ગીગા બાપા, આપને ટેકા દે એવા એમ.
બિલખા, શેઠ સગાળસા બધા આભને ટેકા દે એવા, પણ સંતોનો સ્વભાવ જો એક બીજા પણ એક મહાન વ્યક્તિના શબ્દો છે, એ જી સંતોનો સ્વભાવ સેંગેવો, એ જનેતાની ગોદ જેવો, એ જી સંતોનો સ્વભાવ સેંગેવો, એ જી જનેતાની ગોદ જેવો. આભા મંડળની અંદર આ જેઠ મહિનો તો અત્યારે હાલે જ છે, વાવણીનો સમય, અને એમાં આભા મંડળની અંદર વાદળિયું આમ જો ભટકાતીયું અને વીજળીયું પણ આમ ઝપાટા મારતી હોય, અને નાનું એવું બાળક હોય, માએ તેડ્યું હોય પોતાની માએ, અને બીતું હોય, પણ મા એની માથે શેડો નાખી દે ને તો સાનો રહી જાય અને એને બીક નો રહે. શું કામે? કે મારી માનો શેડો મારી માથે છે. કદાચ વીજળી હું ગમે ભલે ઝપાટા મારતી શું કરી લે, મારી માનો શેડો મારી માથે છે, એમ નો એને બીક લાગે. એટલે કવિઓએ સંતોને એની અંદર વર્ણવ્યા છે. એ જી સંતોનો સ્વભાવ સેંગેવો, એ જી જનેતાની ગોદ જેવો. કેવો? માત સુવારે અને સંત જગાડે, માથે હાથ ફેરવે એટલે દીકરો ગમે એવો કલ્પાન છોકરું કરતું હોય તો હુઈ જાય, પણ સંતો એને જગાડે. હાલ દીકરા ઊભો થા, હાલ ઊભો થા, અને ભગવાનને ભેટી જા. અને કોણ ભેટાવે? સંતો ભેટાવે. માત સુવારે અને સંત જગાડે, અને હું કે છે એ જી તો ભેળવી દે ભગવાન સાધુનો સ્વભાવ સેંગેવો, એ જી જનેતાની ગોદ જેવો, એ જી સંતોનો સ્વભાવ સેંગેવો, એ જનેતાની ગોદ જેવો. હવે આજે તો આ એકાદશી નિમિત્તે સંતવાણીમાં આપણે તો કાયમિકની માટે જેટલી એકાદશી થાય છે એમાં આનંદ કરીએ જ છીએ, પણ હવે મારી પાસે જો બોલવાનો તો કોઈ વિષય છે નહીં, પણ આ છતાંય થોડું ઘણું તમને બે શબ્દો સાખી બાબતમાં તમને કહું અને કીધું. એટલે હવે ભાઈ કોને ભજન બોલવાના છે? તો બે ભજનો લઈને આવે, રાયધનભાઈ આવે અથવા તો ભૂપતભાઈ આવે, બરોબર? હરિ ઓમ તત્સત.